જય માતે ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત પુસ્તક ચેનલમાં। આજે તારીખ 15 જુલાઈ 2024 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતમાં આજથી વરસાદનો રાઉન્ડ જોવા મળશે। કયા વિસ્તારની અંદર આજે વરસાદની સંભાવના છે તેની અપડેટ મેળવીશું। આવતીકાલે અતિભારે વરસાદનું અનુમાન છે, કયા વિસ્તારની અંદર ભારેથી અતિભારે વરસાદ નોંધાશે તેની સંપૂર્ણ માહિતી મેળવીશું। બંગાળની ખાડીની સિસ્ટમની અસર આજથી જોવા મળી શકે છે, સંપૂર્ણ માહિતી મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઇક આપીને શેર કરી દેજો। આજે ગુજરાતની અંદર વરસાદી માહોલની શરૂઆત જોવા મળશે। આજે રાઉન્ડની શરૂઆત જોવા મળશે, જેના કારણે ગુજરાતના અનેક વિસ્તારની અંદર આજે મધ્યમ ભારે વરસાદ વરસી શકે છે। વહેલી સવારની વાત કરવામાં આવે તો મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાતની સાથે દક્ષિણ ગુજરાતમાં વરસાદની એન્ટ્રી થઈ શકે છે। એમાં વાત કરીએ તો વલસાડ જિલ્લો, સુરત, નવસારી, તાપી જેવા ભાગો, તે ઉપરાંત નર્મદા, ભરૂચ, અંકલેશ્વર, વડોદરા, છોટાઉદેપુર, દાહોદ, ગોધરા, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, નડિયાદ, કપડવંજ, લુણાવાડા સુધીના ભાગોની અંદર વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળી શકે છે, જ્યારે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારની અંદર છાંટછૂટ વહેલી સવારે જોવા મળે તેવું અનુમાન છે। બપોર બાદ મોટાભાગના વિસ્તારને કવર કરશે આ સિસ્ટમ, જેના કારણે તેની અસર બપોર બાદ અન્ય અનેક વિસ્તારની અંદર જોવા મળશે, જેમાં સૌરાષ્ટ્રના ભાગોની અંદર પણ હળવા મધ્યમ વરસાદ જોવા મળી શકે છે બપોર બાદ આજે, જેમાં દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, ઉના, રાજુલા, અમરેલી, ભાવનગર, બોટાદ અને સુરેન્દ્રનગર, હળવદ સુધીના ભાગોની અંદર આજે વરસાદની એન્ટ્રી જોવા મળી શકે છે। ઉત્તરના ભાગોની અંદર પણ વરસાદી માહોલ જોવા મળી શકે છે આજે બપોર બાદ, જેમાં પાલનપુર, અંબાજી, થરાદ, ધાનેરા, બોર્ડર લાગુ વિસ્તાર, ખેડબ્રહ્મા, અરવલ્લી, હિંમતનગર, મહેસાણા, ઈડર, વડાલી, ડુંગરપુર આજુબાજુ, મધ્ય પૂર્વની અંદર અમદાવાદ, ખેડા, ગાંધીનગર, લુણાવાડા, પંચમહાલ, દાહોદ, ગોધરા એ વિસ્તારની અંદર ભારે વરસાદની સંભાવના છે। વડોદરા, રાજપીપળા, નર્મદા, બોડેલી, છોટાઉદેપુરમાં વરસાદની તીવ્રતા વધુ જોવા મળશે। એ સિવાય દક્ષિણ ગુજરાતના તમામ ભાગોની અંદર સારા વરસાદ આજે બપોર બાદ જોવા મળશે। દક્ષિણ ગુજરાતમાં વલસાડ, વાપી, કપરાડા, વાની, નવસારી, તાપી સહિતના ભાગોની અંદર, કચ્છના પણ છૂટાછવાયા વિસ્તારની અંદર આજે બપોર બાદ વરસાદી માહોલ જોવા મળશે। તેમજ આજે 15 તારીખની રાત્રેથી વરસાદની માત્રામાં મોટો વધારો થતો જોવા મળશે। 16 તારીખ દરમિયાન ગુજરાતના અનેક વિસ્તારની અંદર ભારેથી અતિ ભારે વરસાદનું અનુમાન છે। રાત્રિ દરમિયાનથી સિસ્ટમની અસર વધુ જોવા મળશે, જેના કારણે અનેક વિસ્તારમાં ભારે વરસાદ નોંધાઈ શકે છે। અને ખાસ તો 16 તારીખ દરમિયાન એટલે કે બપોર બાદની અપડેટની અંદર અતિ ભારે વરસાદનું અનુમાન છે, જેમની અંદર 16 તારીખની વાત કરીએ તો સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતનો સમાવેશ જોવા મળી રહી છે। દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારો, જેમાં નવસારી છે, સુરત, બારડોલી, વાંકલ, કોસંબા, ભરૂચ, દહેજ, વલસાડ એટલા વિસ્તારની અંદર અતિભારે વરસાદ નોંધાઈ શકે છે। આ સિવાય અમોદ, રાજપીપળા આજુબાજુ, ખંભાત જે મધ્ય પૂર્વ વિસ્તાર છે, દાહોદ છે, તેમજ દહેજ, ભરૂચ, છોટાઉદેપુર સહિતના ભાગોની અંદર 16 તારીખની બપોર બાદની અપડેટની અંદર અતિભારે વરસાદની સંભાવના છે। સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરીએ તો ભાવનગર જિલ્લામાં ખાસ કરીને વધુ શક્યતા છે। શિહોર હોય, પાલીતાણા, તળાજા, મહુવા, જેસર તેમજ રાજુલા, તુલસીશ્યામ, ઉના, કોડીનાર સુધીના વિસ્તારની અંદર ભારેથી અતિ ભારે વરસાદ નોંધાઈ શકે છે સૌરાષ્ટ્રની અંદર। એ ઉપરાંત બોટાદ જિલ્લો, બરવાળા, રાણપુર, લીંબડી, ધંધુકા, ચોટીલા, જસદણ આજુબાજુ, ગોંડલ, સુરેન્દ્રનગર, લીંબડી, નળસરોવર, ધ્રાંગધ્રા સુધીના ભાગોની અંદર ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના 16 તારીખ દરમિયાન જોવા મળી શકે છે। એ ઉપરાંત સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારમાં પણ ભારે વરસાદ નોંધાશે। જૂનાગઢ હોય, પોરબંદર, રાજકોટ, મોરબી સુધીના ભાગોની અંદર, જ્યારે બપોર બાદ દ્વારકા અને જામનગરના વિસ્તારની અંદર વરસાદની તીવ્રતા ઓછી જોવા મળશે। ઉત્તર ગુજરાતની વાત કરીએ તો મહેસાણાના લાગુ વિસ્તારની અંદર ભારે વરસાદનું અનુમાન છે। મોઢેરા, કડી, ચાણસ્મા, પાટણ, વડનગર જેવા ભાગો, સિદ્ધપુરના અમુક વિસ્તારો તેમજ દસાડા છે, હારીજ છે, રોડા છે, માણસા, હિંમતનગર, પ્રાંતિજ, ઈડર જે બનાસકાંઠા, સાબરકાંઠાનો વિસ્તાર છે, અરવલ્લીના ભાગો છે, એ વિસ્તારની અંદર હળવા મધ્યમ કોઈક જગ્યાએ ભારે વરસાદ વરસી શકે છે। દાહોદ, ગોધરા, છોટાઉદેપુર, પંચમહાલ, લુણાવાડા, કપડવંજ, અમદાવાદ, ડાકોર, નડિયાદ, ખેડા તેમજ વડોદરા, બોડેલી, રાજપીપળા એ ભાગોની અંદર પણ મધ્યમ ભારે વરસાદ 16 તારીખ દરમિયાન જોવા મળી શકે છે। સૌથી વધુ શક્યતા 16 તારીખ દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર જોવા મળી રહી છે। હવામાન વિભાગની માહિતી પ્રમાણે ભાવનગર, અમરેલી, બોટાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ એટલા વિસ્તારની અંદર ભારેથી અતિ ભારે વરસાદ નોંધાય છે,
દક્ષિણની અંદર સુરત, ભરૂચ, નવસારી, તાપી, ડાંગ, વલસાડ એટલા વિસ્તારની અંદર ભારેથી અતિ ભારે વરસાદ નોંધાઈ શકે છે. જામનગર, દ્વારકા, કચ્છ વિસ્તારની અંદર હળવા મધ્યમ વરસાદ નોંધાઈ શકે છે. આગામી 2 દિવસ દરમિયાન ઉત્તરની અંદર સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી તમામ ભાગોની અંદર સારા વરસાદની સંભાવના છે. અમદાવાદ, ગાંધીનગર, ખેડામાં વરસાદનું જોર વધુ જોવા મળશે. દાહોદ, ગોધરા, છોટાઉદેપુર એ વિસ્તારની અંદર પણ મધ્યમ ભારે તો એકાદ 2 વિસ્તારમાં અતિ ભારે વરસાદ વરસી શકે છે. ખાસ તો ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારની અંદર આગામી 2 દિવસ દરમિયાન વરસાદ ઓછો જોવા મળી શકે છે. એકસાથે વરસાદી માહોલ નહીં જોવા મળે, અલગ અલગ દિવસ દરમિયાન વરસાદી માહોલ જોવા મળી શકે છે. મોટાભાગના વિસ્તારની અંદર સારામાં સારો વરસાદ નોંધાય તેવું અનુમાન રહેલું છે. 17 તારીખની અપડેટ થોડી મેળવીએ તો 17 તારીખ દરમિયાન પણ મોટાભાગના વિસ્તારની અંદર સારામાં સારો વરસાદ વરસી શકે છે. 18 તારીખ, 19 તારીખ એમ 20 તારીખ દરમિયાન સારામાં સારા તેમજ ભારેથી અતિ ભારે વરસાદી માહોલ જોવા મળે તેવું અનુમાન રહેલું છે. સિસ્ટમની અસર ગુજરાતના તમામ ભાગોની અંદર જોવા મળશે. સૌથી પહેલા દક્ષિણ ગુજરાત, મધ્ય પૂર્વ અને સૌરાષ્ટ્રની અંદર સૌથી પહેલા જોવા મળી શકે છે. ત્યારબાદ અન્ય વિસ્તાર જેમ સિસ્ટમ આગળ વધશે તેમ વધુ અસર કરતી જોવા મળી શકે છે ને ત્યારબાદ ઉત્તર ગુજરાતના ભાગોની અંદર આવી રીતે સિસ્ટમ અસર કરે તેવી શક્યતા રહેલી છે. તો મિત્રો આ ઇતિહાસની 15 અને 16 તારીખના વરસાદની સંપૂર્ણ માહિતી દરરોજ અપડેટ આપતા રહીશું વિસ્તારો વાઇઝ. આજની અપડેટ માટે આટલું જ.